મિત્રો સ્વાગત છે તમારું ફરીથી નવા વ્લોગમાં. અને અત્યારે જો મિત્રો કોચીનથી 15-20 કિલોમીટર પહેલાં આવીને ઊભા છીએ અને ગલાસમાં ચા લાવ્યા છીએ. અને આ શું લાવ્યા ખોલો? માલપુઆ ને પેલું શું કહેવાય એને ગોળ ગોળ મેંદુવાળા તો નહીં મીઠું સાચે ત્યાં ખબર પડે હવે કેવું છે. તો આ રહ્યો ભાગ છે મિત્રો આપણા સુરતથી કોચીન પાર્ટ 3 પાર્ટ 4 હશે યાર પાર્ટ 4 બરોબર. હા માલપુઓ નહીં ડુંગળી નાખેલું નમકીન હે મસ્ત. હેલો મિત્રો ચા પાણી પેલા કરી લઈએ. આમાં જઈએ આ મસ્ત જો રોટી કોઈ મગજ મારે નહીં. સો કાલના મિત્રો નાવાનું ખોલી છીએ પણ નાવાનું સેટ થતું નહીં જોઈએ. તો આજે જોઈએ કાં તો રિક્ષાવાળો પકડીએ અને પૂછીએ એને કે ભાઈ બધું ટોયલેટ ને બધું ચો તો પૈસા હાલીને નાહીએ તો નહીં નાખવાનું. તો હશે તો ખરી જ મિત્રો, ના હોય એવું બને જ નહીં કેવું હોય તો ખરી જ. તો તપાસ કરીએ પહેલાં ચા પાણી નાસ્તો કરી લઈએ, મગજ ફ્રેશ કરીએ થોડું, પછી આપણે ફ્રેશ થવું હોય. તો જો મિત્રો લુગડા કાઢ્યા છે બધા અને નાહવા માટે હવે જઈએ છીએ રિક્ષાવાળા જોડે જઈએ અને રિક્ષાવાળા વાત કરીએ કે આ રીતના હા તો પબ્લિક પે એન્ડ યુઝ વાળું ટોયલેટ જો હોય તો કે નાતા આવીએ અને કંઈ જતા આવીએ. તો ચલો લુગડા બુગડા કાઢીએ અને રિક્ષાવાળો પકડીએ અને વાતચીત કરીએ એના હંગાત. મિત્રો પેટ્રોલ પંપ ઉપર નહીં તો આવ્યા પણ એવો લોચો પડ્યો છે ને હવે તમને કહું તો તમને આવું આવશે બરાબર. જો એ નહીં લુગડા પહેરી પાછા વળતા વળ્યા નાહી લીધું કમ્પ્લીટ. અને જે આપણે ઠેલો અંગાર લઈને જતા એરા નહીં રહ્યા અને હું બાથરૂમ જવા જો બરાબર. એરા નહીં બહાર નીકળી ગયા ભાઈ મને કે હવે જાતું ના એરા લુગડા બદલતા હતા અને એરા કમ્પ્લીટ લુગડા બદલી રહ્યા તાણે જે ઠેલીમાં મારા લુગડા પડે હતા એક જોડી એ લુગડા મિત્રો નાથે હોય એને ખાઈમાં અને એવો કોટ કરેલો હતો ને કે જેમાં મિત્રો આપણે ઉતરીએ ના કે ઉતરી જઈએ ને તો પાછા ઉપર ચડીએ ના કે એટલો ઊંચો કોટ હતો. હવે અહીંથી તો આટલો જ હતો પણ જે નેતો હતો ને બહુ ઊંડું હતું. મને જો કુવા જેવું હતું. મેં મિત્રો એવા બધું મેં નાખ્યું વિચાર કરો મોબાઈલ ચાવ્યું હોત ને તો હલવાઈ રહેવાનું થોત. તો શું કર્યું ત્યાં જો એના લુગડા પહેરી લીધા પાછા ગાડીમાં જઈ અને નાઇટી પડી અને વયાની જવા વયાની બંડી પહેરવું હું હવે જો બંડી પર એક બુસર તમારી જ પહેરો. એ મારી નેટ બાપડી એક હતી ધોયા વગર ધોયેલી તો એ મોય નાસી મોબાઈલને ચાવીને બાવ્યો હતો પાછું જબર હલવાનું થાય તો પછી યાકો ખાલી લુગડા જ છે અંદર એક જ જોડી મારી. તો આવીએ છીએ ગાડીમાં અને ઓયાના જોડે કોઈ બંડીઓ નથી તો પાછી એની બંડી રાખી અને નાઇટી મિત્રો જો નવી ચેન્જ કરી નાખી બરાબર. નાઇટી મિત્રો સારું કહેવાય કે 2 લાવ્યો તો હું ના લાવ્યો તો પરેશાન થઈ જાય બરાબર. તો એક નાઇટી ધોઈ અને આગળ હૂકવી છે બોનેટ ઉપર. 2 નવી લઈ જાવ તો તો બંડી મિત્રો એક મારી ધોઈ અને મૂકી હતા બરાબર. તો કીધું કશો હતો ને હેણો ફૂંકાઈ જવા તો બંડી એટલી કે આ જૂની પહેરી રાખી બીજું તો કોઈ ઓપ્શન છે જ નહીં આપણા જોડે. અને હવે શું કરવાનું હોય રોટી બનાવીએ. સબ્જી મિત્રો પડી છે બરાબર અને રોટી બનાવવાની છે ખાલી. તો 4-5 ખાલી રોટલીઓ કાઢવાની છે. 4-5 રોટલીઓ કાઢી દઈએ એટલે આપણું કામકાજ ફિનિશ. એ છે પદની વાત હોય છે ને દહીં છાશ મળે છે મળે દહીં છાશ मिलता है क्या बोलने का दही छाछ को दही छाछ को मोर बोलने છાશ ને મોર અને પેલાના દહીંને કોઈ કે કોમેન્ટ કરી દે ભાઈ મસરૂ કહેવાનું મસરૂ ભાઈની કોમેન્ટ હતી ગમે તેની પણ યાદ નહીં કની યાદ હતું હમણાં સુધી પણ ભૂલી ગયો. તો મસરૂ કહેવાય એવું કોમેન્ટ કરી હતી એમને. તો થેન્ક યુ જણાવવા માટે કે છાશને મોર કહેવાય. આપણી બાજુ મોર એટલે ટીકોન. આ મોર જુદા આવે છાશવાળા મોર આવે. મોર ડેરી છે
જો આ રોડનું મિત્રો આ કામકાજ ચાલુ હોય આ રોડનું કામકાજ ચાલુ કોચિન તો ઠેઠ નવો આખો કારણ કે પહેલાં તો આરે જ હતો ને જે જૂનો ચાલે છે એ જોઈ દે ત્રિશુલ, પાંડિચેરી. જો, સીધો એ સીધો જૂનો ચાલુ જ હતો જે હે બાકી અત્યારે નવા રોડનું કામ ચાલુ હોય હવે આવી ગયું ઠેઠ આટલા સુધી અરે માસી બદલ મારી. ઠેઠ લગભગ કોણ 25-30 કિલોમીટરનું કામ બાકી છે બાકી પછી કામ ફિનિશ થઈ જાય આ વરામાં પટાવી દે 2026માં એટલે કામકાજ પૂરું હેડો સામાન બધો કાઢીએ બહાર અને રોટલીઓ બનાવીએ તો સબ્જી જોઈ લો મિત્રો કમ્પ્લીટ કાલની સબ્જી પડી આપણા જોડે બરોબર ડોન્ટ વેસ્ટ ફૂડ નાકા શાકભાજી મિત્રો બધી પડી આપણા જોડે ઓલ ઇન વન પણ સબ્જી મિત્રો પડી છે તો બીજું ખાલી રોટલી કાઢવાની છે ચાર તો જો લોટ બધવાનું થઈ ગયું છે ચાલુ અને સામને હે ભોલે બાબા કા મંદિર પહેલાં મેં વિચાર એવો કર્યો હતો કે મંદિરમાં જઈ અને જતાઈએ જો પૂછ્યા તો ખરે કે નાવાનું છે કે નહીં આલો મહારાજને પધારો. મહારાજ 50 રૂપિયા મહારાજને કાલે કીધું જ ને તો અમે વળી વિચાર કરી મૂક્યું થોડો આમ જો આગળ મળતું હોય તો મેળ આવી જાય તો અમે રિક્ષાવાળા ઉભો રાખે રિક્ષાવાળો કે એક કામ કરો કે ઇન્ડિયનનો પેટ્રોલ પંપ હોય 500 મીટરમાં એ જતા હોય સેટિંગ થઈ જાય અને એ જ્યાં લુગડા ખોઈને આયા સીન થઈ ગયો લુગડાનો રડા ફટાફટ લોટ બાંધી અને 4-5 રોટલીઓ કાઢવાનું ચાલુ કરીએ તો જો લોટ બંધાઈ ગયો છે અને મસ્ત જો ગોળ ગોળ કરીને મેળ દીધા તો મિત્રો આખી આ સિરીઝ જેવી લાગી કોમેન્ટ કરજો મિત્રો તો આરે પાર્ટ 4 છે તો 4 પાર્ટમાં કોણ અમે લગભગ બધા મોટા જ વિડીયો બનાવ્યા 25-30 મિનિટના 30 મિનિટ 32 મિનિટના તો આ સિરીઝ મિત્રો કેવી લાગી કોમેન્ટ કરજો હળાદાન ફટાફટ રોટલી વણવાનું ચાલુ કરીએ અને એક બાજુ આરે શેકી જાય અને આપણે વણી જાઓ રોટલીઓ બનવાનું થઈ ગયું છે ચાલો અમારા મિત્રો આ ગેસની તકલીફ શિકાર એવી છે ને ગમે એટલી વાર અમે નવી આ જાળી નંગાઈએ ને તો એ શિકાર બેન્ડ મારી જ જાય શું પ્રોબ્લેમ હોય ને ખબર નહીં પડી ને જાળી એ બેન્ડ મારી જ જાય શું પ્રોબ્લેમ છે મારો બધાને ગમે એટલી હમી રાખીએ ગમે એટલી કોઈ કરીએ પણ એવું તૂટી જ જાય છે એ જાળી નીચેવાળી સિસ્ટમ જ એવી આ ગેસનું આવડો ગેસનો બાટલો બરોબર મોટો હોય ને તો મજા ના આવે આટલો ટીચુકડો બરોબર જો મૂકવો હોય કારણ મૂકાઈ જાય અને જો હમાડવો હોય કારણ હમાઈ જાય તો જો રોટલી જેવી વણાય છે 555 જેવી રોટલી વણાય છે આપણું કામકાજ થઈ ગયું છે પૂરું આપણે વણીને મેળ દીધી હવે ખાલી શેકવાનું બાકી છે તો મારા ખ્યાલ અંદાજે પપ્પા 2 ટાઈમની કે 1 ટાઈમની 2 ટાઈમની તો ખાલી હોજે મિત્રો સબ્જી બનાવવાની જ રહે આપણે એટલે હું તો ના ખાલી સબ્જી મસ્ત કરીને સબ્જીમાં તો શું પડ્યું છે ખાસું બધું પડ્યું છે તો જોઈએ કોઈક સારું વિચારીએ અને પછી મસ્ત બે મિક્સ કરી અને બનાવશું તો હળફતા તો સબ્જી શેકાઈ જવા દો આ સબ્જી જો રોટલી શેકાઈ જવા દો પછી જવું મોર લેવા જવું મોર લેવા જવું પડશે તો મોર લઈને આવીએ અને પછી મોર પીએ તો મિત્રો પેલું તો ના મળ્યું છાશ પણ દહીં મળ્યું તો દહીં લાવી મસ્ત રીતના ફાટ નાખી 2 ગ્લાસમાં કમ્પ્લીટ કરી દીધું અને સબ્જી મિત્રો થોડી ગરમ કરી દીધી એટલે આપણું કામકાજ થઈ ગયું પૂરું પેલી બાજુ જો રોટલીઓ બની ગઈ આપણી ડુંગળી કપાઈ ગઈ તો આ બાજુ મિલ બરાબર તો ભગવાનનું નામ લઈ અને ખાઈ લઈએ જે 2 રોટલી મળીએ તો ચાલો ખાઈ લઈએ હતા અમે જો રોટલા ખાઈ લીધા અને બેઠા છીએ હવે ગાડીમાં તો અમે જો એમએસની ગાડી આવીને ઊભી ગાડી મહારાષ્ટ્રની ભાઈ યુપીનો મને લાગે તો એ આપણી ગાડી જોઈને જઈને ઊભો રહ્યો કારણ કે આપણે ઊભા થાય એટલે અને આગળ હવે થઈ જાય સિટી ચાલુ એટલે ગાડીઓ કોઈ આગળ જાય નહીં રાતે 10-11 વાગ્યા પછી જ બધી ગાડીઓ એન્ટર થાય અંદર કોચિંગનો બરાબર આમાં બારોબાર નીકળવું છે તો કોઈક રસ્તો તો હશે બીજો ને બાયપાસ છે ને ચેન્નઈ બેનને જવા માટે એ તો બાયપાસ હશે લગભગ ડાયરેક્ટ પાંડિચેરી જાય ને તો ચાલો મિત્રો વેઇટિંગ કરીએ શું થાય છે આગળ જોઈએ તો 2 જણા મસ્ત ઘસઘસાટ હોઈ ગયા હતા મિત્રો અને હાલ ઉઠ્યા છીએ હું હાલ નહીં ઉઠ્યો હાલ હું ઉઠ્યો પહેલાં હારે ઉઠી ગયા હતા બરાબર તો જો સબ્જી બધું બનાવીને રેડી કરી દીધું લોટ બંધાઈ ગયો બધું કમ્પ્લીટ થઈ ગયો અને
અમે જો મિત્રો આરતી ચાલુ છે ફૂલ વાઇબ આવે રોટલી બનાવવાનું ચાલુ છે સબ્જી છે ને માતા નહીં કુબી કુબી બનાવ્યું બરોબર તો મિત્રો હવે ચા પાણી કરીએ સબ્જી બની છે કે બાકી છે બા ચાલુ છે ચાલુ હોય ને પહેલી સીટી વાગી રોટલી સુધી કમ્પ્લીટ જો પાણી નાખીએ ઉઠતા ઉઠતા તો મિત્રો બધું કોમ પટાઈ નાખ્યું ફિનિશ કરી નાખ્યું તો સરસ ચા પાણી કરી લઈએ પહેલાં મિત્રો ખૂબી છે એટલે ચેક કરવું પડે છે કે પાણી રહી નહીં ગયું નહીં પણ હા તમે માપે નાખ્યું તો પછી ને માપે ના ચેક કરી લઈએ બધું શેક નહીં ફટાફટ છે અને હા મારી ધોવાળ થઈ ગયું બરો નહીં ચાલે એટલું રાજ મસ્ત એટલું તો જોવા ભાઈ બંધ કરી ને સીટી વગાડ દે પછી રોટલી ચાલુ કરી દઈએ રોટલી શેકવાનું ચાલુ થઈ ગઈ છે અને વરસાદે ચાલુ થઈ ગયો હાલ વરસાદ તો નળે નહીં ધીમે ધીમે ચાલુ પણ જો કારણ કે ત્યાં તો બેઠા છીએ એટલે ગાડીના હાલ વરસાદ નહીં નળે તો રોટલીઓ પટી જાય ફટાફટ તો અંદર લઈ ગઈએ બધું અને સામાન બધો અંદર મિલી દઈએ ખાલી ખાવાનો સામાન બહાર રાખશું બાકી બધો ગાડીના જે ખાવા જે આપણે કુકર ને રોટલી ને એ બધું અંદર લઈ જાઓ ગાડીમાં ખાવા માટે તો રોટલીઓ ફટાફટ શેકી નાખીએ તો આ વિડીયો આગલા વિડીયોમાં નહીં પણ એનાથી આગલા વિડીયોમાં જીગરભાઈ ઠાકોરની કોમેન્ટ હતી કે તમે કોમેન્ટો કોઈ વસતા નહીં તો બધી કોમેન્ટો વાંચું છું અને તમે તમારા ગામનું નામ લેવાનું કીધું હતું ગામનું નામ હતું ધમાસણા તો કોમેન્ટો બધી વાંચું છું કોઈ કોમેન્ટ એવી નહીં કે બધી નહીં વાંચી બધી કોમેન્ટો હું વાંચું અને અમુક કોમેન્ટો મિત્રો લાઈક કરવાનું રહી જાય બાકી કોમેન્ટો તો બધી ટોટલી હું વાંચું તો રોટલીઓનો થઈ ગયો થપ્પો હવે પટી જવા જઈએ થોડી જ છે કેટલી છે એક જ રોટલી બાકી છે એક આજ શેકાઈ રેડી અને એક પેલી પડી એરી એટલી બાકી છે હવે હા ફટાફટ શેકી નાખીએ શેકી વરસાદ આજ તો ગાજવીજ છે હો હવે આજ ખાલી કરતા કરતા હેરાન કરશે રાતે મને એવું લાગે કોચિંગમાં હજી હેરાન જ છે પાઇપ પછી ગાળવાની હે પાઇપ ગાળી દેવાની ઓ ઉતારવાનું તો મને કીધું હતું એને કે ઉતારવામાં મૂકી ઉતારને મેં કેટલા ટાઈમ लगेगा એટલે કે 1 ઘંटे में तो गाड़ी उतार जाएगा એને તો શું હોય ઉતારી ફટફટ મૂકી જ દેવાનું હોય બધું એવું હોય સિસ્ટમ તો ઉતારીએ તો ડાયરેક્ટ રેલવેમાં જ ચડાવવાની હોય રેલવેના પાર્સલ બધા પડી ગયું તો બધા મિત્રો જો વાયકણ જ છે એક ગાડી હોય હે એક હોય હે પેલી બાજુ મિત્રો બહાર નીકળવાનું હોય તો આટલાથી આગળથી ગાડી વાળ લેવું આમ થઈ થોડી આકા પાછી વાર દેવું પાછી વાળી તોથી પાછા ચડી જાવ રોડ ઉપર આખા રોડનું મિત્રો કોમ ચાલુ જો જાણ બની જતા ને તો એક લગી તો દુકાનો કશું આવશે નહીં બારોબાર રસ્તો જાય સીધો બધો પછી ચિંતા જેવું નહીં પછી તો જોઈએ ચાલા બંધ થાય પછી પાછું નહીં પપ્પા પછી જ્યાં પછી કરતા પાછું બંધ થાય તો હેલો મિત્રો જો સામાન બધો ટૂલ બોક્સમાં મેળવવો પડશે આ રહ્યું આપણું ટૂલ બોક્સ આ રીતના અમે તો કેરેટ જ રાખીએ છીએ કેરેટમાં બધું મેં નહીં અને ખહેડી દેવાનું આ રહી આપણે એક યુરિયાની બાલ્ટી અંદર મિલી દીધી है एक्स्ट्रा ये क्या है ફોર્ડ છે ફોર્ડ તો હેડો મિત્રો સામાન બધો અંદર મિલ જાય અને પછી ચિંતા નહીં આપણે
તમે પહેલાં સામાન મેળ દઈએ અને અંદર લઈ જઈએ બધું ખાવાનું ગાડીમાં. હા મિત્રો બધું વસ્તુ લાવી દીધું છે ગાડીમાં. તો ખાવા કીધું ને પડશે તો અને ખોલીએ કુકર. અરે આપણે સબ્જી જો ગોભી મસ્ત બનાવે જો મસ્ત મેકાવ ગોભી બેસ બસ હાલો ના હાલો જોશે તો બાકી લઈ લેવું બગાડ નહીં કરવો. તો જો મિત્રો થોડી ડુંગળી કાપી છે મસ્ત મેં લીંબુ નાખ્યું અને રોટલી બતાવો હા રે આપણી રોટલી જો છે ને બાકી કમ્પ્લીટ. તો ચાલો તો મિત્રો ખાઈ લઈએ ફટાફટ. હવે જોઈએ એનો ફોન ચાણ આવે છે કીધું જ છે કે 8-9 વાગ્યા જેવો ફોન કરે તમે નીકળી જજો એટલે કે તમને લોકેશન મેં નાખ્યું લોકેશન ઉપર આવી જજો. લોકેશન આપણાથી લગભગ કોણ 18 કિલોમીટર સેટું છે એટલે જોઈએ ફોન તો આપવા દો પછી સમનું થાય છે પછી નીકળીએ ફોન આવે એટલે જોઈએ હેડો ફોન આપવા દો પછી નીકળીએ. અત્યારે ભગવાનનું નામ લઈ અને ખાઈ લઈએ. તો હેડો તમે ખાઈ લઈએ. બાદ આવી એક નંબર. ગોભી શિમલા મિર્ચી મિત્રો રોટલા ખાઈ અને બેઠા હતા ઘડીક વાર આડા પડ્યા પછી ફોન કર્યો ભાઈને મુનીરભાઈને તો કિતને બજે આને કા હે તો એટલે કે મેં ફોન કરતા હું 11 બજે તક. તો 10 તો વાગ્યા હા 10 વાગ્યા હા એટલે વિચાર એવો કર્યો મિત્રો કે ગાડી મિત્રો આ બાજુ આગળ તો આપણું જાય એવું નહીં બરાબર. તો મિત્રો આગળ જાય એવું નહીં આપણે પાછળ થઈને જવું પડે. તો વિચાર કર્યો કે ગાડી મિત્રો મસ્ત રીતના ભમાઈને મેળ દઈએ એટલે પછી વાંધો નહીં આપણે ડાયરેક્ટ નહીં કરતા ફાવો. આમ તો મિત્રો બીજી બધી ગાડીઓ હોય કારણ આવર જવર રહે ઘડી કોઈક આવીને ઊભી રહે કોઈક નહીં ઊભી રહે તો એવું હોય. તો મિત્રો ગાડી મિત્રો પહેલથી આપણે ફેવરીને રાખી હોય તો ચિંતા નહીં એટલે હું આટલામાં જો જગ્યા મોટી છે કપાસી થઈ અને કમ્પ્લીટ ફરી જાય ગાડી બરાબર. તો ગાડી ફેવરી રાખીએ ફેવરી અને પછી ચિંતા નહીં હા બરાબર ગાડી ફેવરી નાખીએ. તો તાણ 11 મિનિટ થઈ ગઈ હતી અને મુનીરભાઈનો ફોન આવી ગયો હતો. તો ફોન આવતા જ મિત્રો ગાડીનો સેલ્ફ મારી દીધો. તો હવે હેડીએ અને કમ્પ્લીટ 11 મિનિટ થઈ. તો ફટાફટ આ લાઇટ બંધ કરીએ આપણને હેડ લાઇટ ચાલુ કરી અને ફટાફટ નીકળીએ અને વોકીએ તો એ બાજુ. તો મિત્રો આવી જાય છીએ જો કોચિંગ સિટીમાં એટલું બધું કોઈ ટ્રાફિક છે નહીં ગાડીઓ બધી હાવ ઓછી થઈ ગઈ એકદમ. તો આટલા વાગે હેડવાની એમાં મજા આવે આપવા. તો લોકેશન બી તમે બતાવવા મેં તો લગભગ 8-10 કિલોમીટર જેવું. તો પહોંચી જઈએ ફટાફટ લોકેશન ઉપર અને હાલ મિત્રો વિડીયો ચાલુ નહીં કરું ઠેઠ પહોંચે છે કારણ કે લોકેશન જોવું પડશે એટલા માટે. તો હાલ પૂરું ફોકસ આપણા લોકેશન ઉપર પહોંચવા ઉપર રહે એટલા માટે. તો ફટાફટ મિત્રો ફટાફટ પહોંચીએ લોકેશન ઉપર. તો મિત્રો આવી ગયા છીએ જો રેલવે સ્ટેશન પાર્સલ ઘર બરોબર. તો ઓય આપણી ગાડી લગાવી દીધી છે ખાલી કરવા અને જો થોડી ખાલી તો થઈ ગઈ 3-4 થપ્પી અને મજૂરો મિત્રો થોડા ઢીલા આવીને ખાલી ફટાફટ થઈ ગયો. મજૂરો બાપા થોડા વીક લાગી છે એટલા માટે. તો હા ધીમે ધીમે ખાલી કરી. તો આ જો બાપા રેલવે સ્ટેશનમાં ફરીને આવ્યા બાર અંદર. તો આપણે જવું છે અંદર ફરવા માટે. તો રેલવે સ્ટેશન કેવું હોય જોવું હોય તો જોરદાર છેલ્લી થપ્પી બાકી છે બરોબર. અને રેલવે સ્ટેશન વાળો ઓટો મારતા આવીએ. તો આ રહ્યું જો રેલવે સ્ટેશન એક રેલવે આવી પડી છે મોટી લોબી છે એક જ. જો કુટીઓ ને બુટીઓ ને બધું
બધું પાર્સલમાં જાય, રેલવેમાંથી જાય બધું. તો મિત્રો ગાડી થઈ ગઈ છે ખાલી, બરોબર. તો મસ્ત રીતના ખાલી થઈ ગઈ, પણ તિરપાલનો થોડો લોચો પડ્યો. તિરપાલો મિત્રો એકે વાળી નહીં, બધી અંદર એમની ઠાઠા નાખી દીધી હતા. જેમ ખાલી થઈ એમ આખી આખી કરી ગયા હતા, અને પછી ખાલી થઈ ગઈ એટલે બધી ઠાઠામાં નાખી દીધી. તો આ રીતો રેલવે સ્ટેશન કોચીનનું પ્રીપેડ ટેક્સી. હેડો મિત્રો ફટાફટ ગાડી બહાર કાઢીએ અને બહાર કાઢીએ અને તો સારી જગ્યા ઉપર લઈ જઈએ. હા, તો ચાલુ છે મેટ્રો. અને શેમ આવું આવ્યું? ડાયવર્ઝન છે, એટલે રોડ ક્લોઝ, ડાયવર્ઝન. આખી મેટ્રો મિત્રો. કોચીન છે તો સારું, બધું માથાકૂટ વાળું કાંઈ નહીં. ખાલી તાટપત્રીમાં થોડા લોચા પડે એ જ, બાકી કમ્પ્લીટ કોઈ માથાકૂટ નહીં. ખાલી કરીને રહેવાના. ટાઈમ ચેટલો થઈ ગયો ખબર? 3:32 મિનિટ થઈ. અને અંદર માલ ચડાવવાનો હોય ટ્રેનમાં. ટ્રેન 5 વાગ્યાની ટ્રેન આવે, એટલે 5 વાગ્યાની ટ્રેનમાં માલ ચડાવીએ લોકો. અને એ માલ ચીકર ચો જાય તો આ ભગવાન જાણો. મિત્રો હતા એની એ જગ્યાએ પાછા આવી ગયા છીએ. જો ભોલે બાબા કે ચરણો મેં વાપસ જहाँ थे वहीं पे. અને હવે મિત્રો સવારે આ બધું તો 3 તિરપાલો હરકી કરવી પડે. 4 તિરપાલો, રસ્સા બધું હરકું કરવું પડશે. તો કેટલા વાગ્યા જો દેખાય તો 4:42 મિનિટ થઈ, એટલે કોણ 5 વાગવા આવ્યા છે એક્ઝેક્ટ. તો જાણે ગાય 5 વાગી જાય મિત્રો, ખબર ના પડી આવતા આવતું, બરોબર. તો હવે જે 2-3 કલાક આરામ કરવા મળે એ આરામ કરીએ. આરામ કરી અને સવારે મિત્રો બધું સરખું કરી અને માલ કોક ફરીએ રિટર્નનો. તો જે માલ મળે તો ભગવાન માતાજીનું અમને ભરી દેવું, તો મળી જાય તો સારી વાત છે. નક વેટિંગ કરવું પડશે કદાચ. લગભગથી તો વેટિંગ નહીં કરવું પડે, પણ કરવું પડે તો થોડું વેટિંગ કરી લેવું મિત્રો. તો આજની મિત્રો સુરતથી કોચીનની 3-4 ચોથો ભાગ છે આપણો. તો આ સુરતથી કોચીન સિરીઝ થાય છે હવે ખતમ, બરાબર. તો હવે નવી સિરીઝ ચાલુ થાય રિટર્નની, બરાબર. તો આ સિરીઝ હવે ફિલહાલ થાય છે ખતમ. તો મિત્રો વિડીયો સારો લાગતો હોય તો વિડીયોને દિલથી એક લાઈક કરી દેજો. અને નવા હોય જે ભાઈઓ ચેનલ ઉપર એ સબસ્ક્રાઈબ કરી દેજો, તો થોડો સપોર્ટ મળતો રહે. અને આગળ થોડા મિત્રો પગલાં ભરતા જઈએ અને આગળ સ્ટેપ બાય સ્ટેપ આપણે ચડતા જઈએ, બરાબર. તો વિડીયો સારો લાગે તો કરજો લાઈક અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. જય માતાજી, જય રામ આપીએ અને બોલો ભોલે બાબા કી જય.